नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ. ઝટકા માટે તૈયાર રહો. ગુજરાતમાં વીજળી 15 થી 20% મોંઘી થશે. તમારું બિલ કેટલું વધશે તે કોમેન્ટ કરજો. ગુજરાતમાં ડીઝલની અછત વચ્ચે મોટો નિર્ણય. ખેડૂતોને હવે માત્ર 200 લીટર ડીઝલ મળશે. ગેસ ગ્રાહકો માટે નવા નિયમો જાહેર. પીએનજી હોવા છતાંય ફરી મળી શકે છે એલપીજી કનેક્શન. રસોડાનું બજેટ હલબલી જશે. એલપીજી અને રાશન પાછળનો ખર્ચ 50% સુધી વધી શકે છે. સામે આવ્યો નવો રિપોર્ટ. સુરતમાં મોંઘવારીનો ડામ. દાળના ભાવમાં વધારો થતાં મધ્યમ વર્ગ પીસાયો. તમિલનાડુના નવા સીએમ વિજયે ખેડૂતોનું દેવું કર્યું માફ. 14 લાખથી વધુ પરિવારોને મળશે સીધો લાભ. આધાર કાર્ડ ધારકો માટે મોટી રાહત. હવે લાઇટ બિલ કે ભાડા કરાર વગર પણ ઘર બેઠા બદલશે તમારું નવું સરનામું. વીજ કંપનીના કર્મચારીઓનો પ્રચંડ વિરોધ. 5000થી વધુ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર કર્યા. અંબાલાલ પટેલની મોટી આગાહી. આજથી રોહિણી નક્ષત્ર બેસતા જ 29 તારીખથી વરસાદ ભૂક્કા કાઢશે. ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું. 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. 70 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. સર્વોત્તમ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો 20 રૂપિયાનો ધરખમ વધારો. સમગ્ર દેશમાં સૌથી વધુ ભાવ આપતી ડેરી બની. ગુજરાતમાં હવે બેરલ કે ડબ્બામાં પેટ્રોલ ડીઝલ આપવા પર પ્રતિબંધ. તમામ કલેક્ટરોને કડક આદેશ. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના 7 વર્ષ થયા તો પણ 22 માસૂમોના પરિવારનો ન્યાય માટે સિસ્ટમ સામે આજે પણ આક્રોશ. અલ નીનો સતાય 2027ના ચોમાસા અંગે ચિંતા ઘટી. હવામાન શાસ્ત્રીઓએ સમજાવ્યો વરસાદનો ટ્રેન્ડ. પેટ્રોલ ડીઝલના ભાવ પર મોટો દાવો. જો લાગુ થશે જીએસટી તો 20 રૂપિયાથી વધુ સસ્તું થઈ શકે છે ઈંધણ. મોરબીમાં મોટો ખેલ. 17 બેઠકો સાથે બહુમતી સત્તાએ ભાજપ પ્રમુખ પદેથી વંચિત. કોંગ્રેસને મળ્યો તાજ. ભારતમાં 100 નવા ઔદ્યોગિક ઉદ્યાનો બનાવવામાં આવશે. સરકારે ભવ્ય યોજનાઓ માટે મુખ્ય માર્ગદર્શિકા જાહેર કરી. શેરબજારમાં મોટો ધડાકો. અદાણીના 48 લાખના શેર વેચાયા. કતારની કંપનીએ 643 કરોડમાં મેગા સોદો કર્યો. દિવસના ધોમધકતા તડકા કરતા રાતની ગરમી સૌથી વધુ ખતરનાક. ડોક્ટરોએ આપી ગંભીર ચેતવણી. કાળઝાળ ગરમીનો પ્રકોપ. ગુજરાતના 8 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર. તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના કરુણ મોત. બંગાળમાં પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ. ભાજપ આગળ. ટીએમસીના કાઉન્સિલિંગ એજન્ટ ગુમ. WHOએ હવે ઇબોલા વાયરસને લઈને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી. ભારત પણ એક્શન મોડમાં. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જ વાલીઓને ઝટકો. સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં વધારો. સોનું 3 લાખ અને ચાંદી 5 લાખને પાર જશે. રોબોટ કિયોસાકીની ભવિષ્યવાણીથી હાહાકાર. શાંતિ કરારના ટ્રમ્પના દાવાને ઈરાને ફગાવ્યો. કહ્યું હોર્મોઝ સ્ટ્રેટ પર અમારું જ નિયંત્રણ રહેશે. લોકશાહીની લડાઈમાં હાર્યા એટલે વિદેશી શક્તિઓની મદદથી દેશમાં હિંસા ભડકાવવાનું કાવતરું. પિયુષ ગોયલનો કોંગ્રેસ પર ગંભીર આરોપ. ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી મોટો ઝટકો. શક્તિસિંહ ગોહિલ બાદ રાજ્યસભામાં શૂન્ય થઈ જશે કોંગ્રેસની સંખ્યા. કોકરોચ જનતા પાર્ટી અંગે રાકેશ ટિકેટનું મોટું નિવેદન. સરકારને આપી આવનારા સંકટની ચેતવણી. ખોડલધામથી રાજ્યસભા સુધી નરેશ પટેલની નિવૃત્તિની જાહેરાત બાદ રાજકીય અટકળો તેજ. મોંઘા ગેસ સંકટમાંથી રાહત. પહેલું એલએનજી ટેન્કર હોર્મઝથી ભારત માટે રવાના થયું. મહિનાઓ પછી તેનો રૂટ ખુલ્યો. સુરેન્દ્રનગરમાં નકલી ડીએસપી ઝડપાયો. સોશિયલ મીડિયા પર ખાખીનો રોપ જમાવી કરતો હતો ઢકાઈ. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું શાનદાર પ્રદર્શન. 5 દિવસમાં જ કરી 24,000 કરોડની કમાણી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો. નકલી બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું મોટું રેકેટનો પર્દાફાશ. 3 યુવાનોની ધરપકડ. વૈશ્વિક યુદ્ધની વિચિત્ર અસર. વિશ્વભરમાં વધી રહી છે મનુષ્યના યુરિન અને મરઘાની સરકની માંગ. નીટ પેપર લીકથી 22 લાખ વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં. ગુજરાત સરકાર પરીક્ષાર્થીઓને મફત બસ સુવિધા આપે છે. અરવિંદ કેજરીવાલ.
હવે પ્રાણીઓ પણ બોલશે, ચીનની નવી ટેકનોલોજી સરસામાં. વડાપ્રધાનની અપીલ બાદ અમદાવાદીઓમાં લોકલ રિસોર્ટ અને ડે પિકનિકનો ટ્રેન્ડ વધ્યો. બુકિંગમાં 200%નો ઉછાળો. મોંઘવારીનો વધુ એક ડામ. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી મોંઘા થતા ટેક્સી ભાડામાં કિલોમીટર દીઠ ₹3નો વધારો. ભારતીયોએ વિદેશ જવાનું ઓછું કર્યું. માર્ચ મહિનામાં વિદેશ ટ્રીપના ખર્ચમાં 16%નો થયો ઘટાડો. મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની ઠગાઈ કરનાર મહિલા 9 વર્ષે ઝડપાઈ. આઈપીએલ 2026 વચ્ચે આવ્યા ખરાબ સમાચાર. ભારતીય ખેલાડીનું ફિલ્ડ પર હાર્ટ એટેક આવતા મોત. ભારતમાં એઆઈના કારણે લાખો નોકરીઓ જોખમમાં. બેંક, ઓફિસ, ડેટા મેનેજમેન્ટ અને કસ્ટમ સર્વિસ જેવા આ 3 ક્ષેત્રો પર પડશે સૌથી મોટી અસર. જૂનાગઢમાં પેટ્રોલ ડીઝલની લાઈનો સહિત મુદ્દે કરશન બાપુએ લોકોને રેલીમાં જોડાવા કર્યું આહવાન. ભર ઉનાળે ભાવનગરના ભાલ પંથકના લોકો તરસે મરવા મજબૂર. 2 મહિનાથી પાણી નથી આવતું, છતાંય તંત્ર નિંદ્રાધીન. રાહુલ ગાંધીનો રણકાર. 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ. 1 વર્ષમાં પડી જશે એનડીએ સરકાર. બંગાળમાં મોટો ખેલ. મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97% વોટ. ટીએમસીનો ગડબડનો આરોપ. કર્ણાટકમાં ભયંકર હોનારત. નદીમાં સિપલાવીણમાં ગયેલી 7 મહિલાઓ સહિત 8ના મોત. બદ્રીનાથ ધામ નજીક ગ્લેશિયર તૂટ્યું. કંચનગંગા પર કુદરતનો પ્રકોપ. તંત્ર એલર્ટ મોડ પર. તમિલનાડુમાં મહાભારત. ડીએમકેનો રાહુલ ગાંધી પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો. જનતા પાઠ ભણાવશે. આગામી 1 વર્ષમાં મોદી સરકાર પડી જશે. કોંગ્રેસની બેઠકમાં રાહુલ ગાંધીનો મોટો દાવો. મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ. પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી. બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓને ડિપોર્ટ કરવા માટે હોલ્ડિંગ સેન્ટર બનાવશે શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય. ડીઝલની અસરથી મીઠાના ઉદ્યોગને ફટકો. 1.5 લાખ લોકોની રોજીરોટી પર લટકી તલવાર. ગુજરાતમાં રાજ્યસભાના સાંસદો કંજૂસ. 208 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી પણ 52 કરોડ રૂપિયા જ ખર્ચ કર્યા. જિલ્લાના 598 ગામના ડ્રોન સર્વે બાદ ડીએલઆર કચેરીએ 545 ગામના 42,209 પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કર્યા. રાજકોટ જિલ્લામાં કાળઝાળ. ઉનાળાની આકરી ગરમીથી 927 પશુઓ બીમાર. સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવીને જેલમાંથી મુક્ત થયો આરોપી. હવે 8 વર્ષ બાદ એફઆઈઆર નોંધાઈ. ડિજિટલ દુનિયામાં ખળભળાટ મચાવનાર આ વિવાદાસ્પદ પાર્ટીનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં.